સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન શ્રી ઠાકોરજી ગુરુ હરિ સ્વામી શ્રી, સૌ વડીલો, ધામના આત્મીય યોગ મિત્રો, આજે મને ખરેખર આનંદ થયો. બધા વડીલો આયા ને, હજુ બે ચાર વડીલો ના દર્શન આપણે ઝંખીએ છીએ. વડીલોએ આવીને બેસવાનું સભામાં, એ આપણી શોભા છે. વડીલોએ પ્રમોદભાઈ પ્રાર્થના કે એવું હોય તો થોડાક ટાઈમ અડધા વડીલોની સેવા કલ્પેશભાઈ હોપે. ફ્રી જ છે કલ્પેશભાઈ. વડીલોની એક ગ્રુપ અલગ બનાવીને કલ્પેશભાઈ કરે. હે તમે કરો છો કોણ? હા, તો પેલો અમુક ટાઈમે એવું થાય ને કે કઈ રોજ સ્વામી યોગીજી મહારાજે કહ્યું 21 વખત બાજરો લણવો નહીં, વાળવો નહીં. એકની એક જ વાત આવતી હતી. યોગીજી મહારાજ સવારમાં ઉઠે તે કહી દીધું કે જાઓ સાથી જઈને કહી આવો. સાથી એટલે ચાકર. લકડું કે એને સાથી કહેવાય ને? શું કહેવાય? હે હા, હું સાથી કહેવાય, ચાકર. યોગીજી મહારાજે કહ્યું કે બાજરો લણવો નહીં, વાળવો નહીં, આટલું કહી આવો. જઈને આવ્યા સ્વામીજી અને પાછા બાપાની પાસે આવીને બેઠા. આપણે તો આ પ્રેમ સ્વામી આપણને કોઈ આજ્ઞા કરે એટલે પાછા કઈ જઈએ? પ્રેમ સ્વામી પાસે જઈએ. અને જ્યાં સ્વામીજી યોગીજી મહારાજે જોયા સ્વામીજી, ગુરુ જાઓ કહી આવો, બાજરો લણવો નહીં, વાળવો નહીં. સ્વામીજી ફરી પાછા વળી ગયા અને ફરી કહેવા ગયા. એવું ને કરતે જઈને પાછા આવ્યા. ફરી કહેવા ગયા, જઈને પાછા આવ્યા, ફરી કહ્યું ગુરુ જાઓ એને કહી આવો. આવું કેટલી વખત થયું? 21 વખત. હું થઈ પરિસ્થિતિ, હું પણ નાની. હરિપ્રસાદ સ્વામીને કદાચ આપણે માનીએ સાધક અવસ્થાએ કે ગુરુ વચને તન મન ધનનું સમર્પણ કરનાર એક સાધક અવસ્થા, બુદ્ધિ પરનો વિશ્વાસ યોગીજી મહારાજમાં રાખીને જીવનાર પુરુષ કહીએ સાધક અવસ્થાએ. આપણને સૌને આદર્શ સ્થાપવા માટે કે ગુરુના વચનમાં નિર્દોષ બુદ્ધિ કેવી રીતે રખાય, અહોભાવે કેવી રીતે સેવા થાય, મધ્ય 28 એકતરી પ્રમાણ કેવી રીતે સેવા ભક્તિ અદા કરવાની, એ મન બુદ્ધિથી પાર ની અવસ્થાનું દર્શન આ સ્વામીજી આ પ્રસંગમાં કરાય. એટલે ચાકર તો ભજન ભક્તિ, કમલભાઈ કહ્યું ભજન કરવાનું મારું અંગ છે, મને વાત પકડી ગઈ. પણ પેલો સાથી થોડો ભજન કરતો હતો, એ થોડો ભક્તિ કરતો હતો, એને થોડો યોગીજી મહારાજનો મહિમા હતો. સ્વામીજીને કહ્યું 18-19 વખત આવ્યા ત્યાં પછી
કે હું ફરી આવ્યો તો જો આડું જોયું છે કે આપણને કોઈ કહી જાય માઇક સિસ્ટમ અમિતભાઈ અંબારે મહાપૂજા અને 10 વખત એકની એક જ વાત કહેવા જાય તો 11મી વખત તો પિંચર કે એટલે ભાઈ આ બધું કરી દીધું સેટિંગ લે તું બેસી જા ચાલ થાય જ. પણ છતાં પુરુષો માનવ કક્ષાની બહાર જીવન જીવતા નથી. આપણે પણ એ કક્ષાએ વર્તી શકીએ એ આપણો ગોલ છે, ઓરિજિનલ ગોલ. ભગવાનની આજ્ઞા પાડવામાં તો બધે દાસ થઈ જઈએ. પ્રેમ સ્વામી આજ્ઞા કરે તો દાસ એક જ સેકન્ડમાં દાસ થઈ જઈએ. હા સ્વામી જે આજ્ઞા કરે પાડ લઈએ અને પાછા દર્શનને હોય કહીએ હા પ્રેમ સ્વામી મને ડાયરેક્ટ આજ્ઞા કરી હતી ભગવાને મને નિમિત્ત બનાવી દીધો આ સેવા. પણ આપણને સ્વામીજી સૂત્ર કયું આપ્યું? દાસના દાસ. એ પાછું કેવું? દાસના દાસ. ભગવાનના દાસ કોણ? આપણે. અને આપણે દાસ થવાનું. જયમીનભાઈ મધ્યનું 28મું વચનામૃત વાંચજો. જીવન દોરીનું છે. જીવન દોરી એટલે ઓક્સિજન કહેવાય. ઓક્સિજન ના હોય તો જીવન પૂર્ણાહુતિ થઈ જાય. તો એ વચનામૃતમાં મહારાજે કહ્યું એમાં ભગવાન એમની પ્રકૃતિની વાત કરી કે અમારી તો પ્રકૃતિ એવી છે ભગવાનના ભક્તની સેવા કરવી, સેવા ચાકરી મળે છે. વચનામૃતમાં વાંચું તો આજે પણ પછી ફરી વાંચજો. આપણે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે એવો મારો સ્વભાવ છે, એવી મારી પ્રકૃતિ છે. અમે તો એના દાસ થઈએ. ભગવાનના ભક્તની સેવામાં જ અમે બધું જ માન્યું છે. અને જેનું રૂડું થાય છે મહારાજે એમાં કહ્યું એક ગ્રંથની વાત કરી કે આ ગ્રંથ સારો છે. એમ એક ભાઈએ કહ્યું એમાં તો મહારાજે કહ્યું એ ગ્રંથ તો સારો જ છે પણ બીજા ગ્રંથની આ પ્રતિપાદન થયું છે. મહારાજે પેલા ગ્રંથને અવગણ્યો નહીં પણ છતાં જે વાત કરવી હતી મહારાજને એને પિકઅપ પકડવા માટે એ ગ્રંથથી શરૂઆત સ્વામીજી કરે છે, મહારાજ કરે છે. અને પછી એમાં મહારાજ કે છે આગળ કે જેનું રૂડું થાય છે એનું ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવાથી જ રૂડું થાય છે. અમને ભજન ના કહ્યું મળ્યા પ્રગટ પ્રભુજીને સંત ભક્તોને જે જોઈએ તે આપી રાજી કરી લેવા. ભજનમાં એ જ વાત આવી. અને મહારાજે પછી લાલ બત્તી આપતા કહ્યું જેનું ભૂંડું થાય છે એનું પણ ભગવાનના ભક્તના અભાવ લેવાથી જ થાય ભૂંડું, બીજા કોઈથી થતું. અમિતભાઈએ કહ્યું એમ મહાપૂજાની અંદર બધા ભક્તોએ ખૂબ સરસ સેવા ભક્તિ અદા કરી, ખૂબ સરસ. મહારાજને ના પ્રગટ થવું હોય ને તો થવું પડે ને પડે છે. ટીવીમાં બ્રોડકાસ્ટ વાળા એ આગાહી કરેલી 25 થી 30 તારીખ ફૂલ વરસાદ, અતિ ભારે વરસાદ, રેડ એલર્ટ, જાત જાતની આગાહીઓ કરેલી. આપણી મહાપૂજા 25 તારીખે, 24 તારીખે રાતે આપણે બધા ત્યાં હતા. ગોત્રી, શુભાનપુરા, વાસના ના બધા જ ભક્તો ત્યાં હતા. રાતે સેવા ચાલુ હતી.
બરાબર વરસાદ ચાલતો હતો, ધમધોકાર. અડધા મને આઈ કહી જાય ભાઈ વરસાદ બહુ બહાર પડે છે, ભાઈ વરસાદ બહુ બહાર પડે છે. હા ભાઈ વરસાદ તો પડે જ છે, એનું કામ કરે, આપણે આપણી સેવા કરવાની. પછી છતાં એક વિચાર આવ્યો કે ચાલો આપણે ભજનનું બળ લઈએ, ભગવાનને જે કરવું હોય એનો સત્તાનો સ્વીકાર આપણે કરીએ. એવો ને વરસાદ બંધ થઈ જાય. આપણે પ્રાર્થનામાં કોઈ એવી કરવી જ નહીં કે વરસાદ બંધ રહી જાય. તમે જે પરિસ્થિતિ ઊભી કરો એમાં અમે આનંદથી જીવી શકીએ એવું અમને બળ મળે, એટલા માટે ચાલો મૂકો આપણે ધૂન કરીએ. તો બધા પાસે ધૂન કરાવડાવી દઈએ. ઘરાને એવું છે કે ધૂન બંધ કરાવવાનું નવનીતભાઈ કરાવડાવે છે, પણ ના, એવી ભાવના નહોતી મારી. પછી મને વિચાર આવ્યો ધૂન પતી ગયા પછી કે આપણે મહારાજને ધૂન કરી પેલો પ્રાર્થના સ્વરૂપે પ્રગટ વિચરતું સ્વરૂપ એને આપણે મેસેજ મોકલી દો કે આવી રીતે મહાપૂજા અમે રાખી છે. એટલે મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે. અધ્ધરતાલ બનાવટી પ્રસંગો આપણે ઉભા કરતા નથી, આપણને આવડતા નહીં એવા. પ્રાણેશ સ્વામીજી પધાર્યા હતા તઈ હોલમાં, મેં રેકોર્ડિંગ કરી વોટ્સએપમાં, અને એ રેકોર્ડિંગ વાળી પ્રાર્થના પ્રેમ સ્વામી મહારાજને મોકલવા માટે દિવ્ય સ્વરૂપ સ્વામી, દિવ્ય મંગલ સ્વામીના વોટ્સએપ મેસેજમાં મેં કરી દીધી. પછી સવારે મહાપૂજામાં જવાના ટાઈમે વરસાદ ખૂબ ચાલુ થઈ ગયો. અમે બધા પલળતા વરસાદની મજાથી બેહીને ગયા. 8:30 થવાયો તો વરસાદ ફૂલ ચાલુ. એટલે પછી આપણે એક સોફા પર બેહી ગયા હતા, હતો સરસ સફેદ કલરનો મૂકેલો હતો, એ સોફા પર બેહી ગયો. પછી મહારાજને અમે પ્રાર્થના કરી. મેં કહ્યું મહારાજ અમારી શક્તિ પૂરી થઈ ગઈ, અમે આ મહાપૂજા કોઈ ગૌરવ વધારવા માટે નથી કરતા, અમારા બધાની વાહવા થાય એટલા માટે બી નથી કરવી. કેવળ ભક્તિ અદા કરવાના ભાવથી બધા સદભાવવાળા ભક્તોને મંદિરથી ત્યાગ સ્વામીજી પધારવાના છે, સંતો બધા પધારવાના છે, એ બધાની જોડે એ લોકોને પ્રીતિ થાય, એક આત્મીયતાનો સંબંધ બંધાય, એટલા માટે બધાને આમંત્રણ આપ્યું છે. પણ આ વરસાદ અત્યારે ચાલુ છે, કદાચ અમને એવું લાગે છે કે કદાચ યજમાનો પણ નહીં આવી શકે પૂરા. વરસાદ એટલો ભયંકર ચાલુ હતો. 8, 8:15 ની વચ્ચેની વાત કરું છું. એટલે સ્વામીજી અમારી શક્તિ અહીંયા પૂરી થઈ ગઈ. હવે આ મહાપૂજા 5 યજમાનો બેહે, 50 બેહે કે 212 બેહે, એની જવાબદારી આપની, અમારી નહીં. કારણ કે અમારી શક્તિ હવે પૂરી થઈ ગયેલી છે, અમારાથી કશું થઈ શકે એમ છે નહીં. અને સદભાવવાળા હરિભક્તોને પણ મોકલવા કે ના મોકલવા એ પણ જવાબદારી ઠાકોરજી તમારી, અમારી નહીં. અમે તો બેઠા બેઠા ભજન કરીશું અને મહાપૂજામાં પ્રાણેશ સ્વામી જે શ્લોક ગાય છે એ સાંભળીશું. જય સ્વામિનારાયણ. કારણ કે બીજું કશું આપણાથી થાય એવું નહોતું. અને આપણને બધાને ખ્યાલ છે એક્ઝેક્ટ 9 વાગે વરસાદ ટોટલી બંધ થઈ ગઈ. અને જેટલા વીઆઈપીઓને આપણે પ્રાર્થના કરી હતી કે મહાપૂજામાં પધારજો, બધા જ વીઆઈપી મહાપૂજામાં પધારે. કોકને કદાચ વરસાદ નતો પેલો પરેશભાઈ સુજલ તો ત્યાંથી વઘોડિયા રોડ પરથી આવ્યા. વિચારો, એને પ્રેરણા કોને કરી મારે પહોંચવાનું છે? અને ઉપરથી મને કહી ગયા, મને કે જ્યારે બી કવરેજ કરવાનું તો ત્યારે મને ડાયરેક્ટ ફોન કરવાનો. મેં કહ્યું સાહેબ તમને આ નાના માટે કઈ ફોન કરો? મેં આપણા ભાવેશભાઈના ભાઈ છે પેલા, એમને મેં કહી દીધું બિરેનભાઈ. મને કે ના, ભલે એને કે પણ મને બી તાર ફોન કરવાનો, હું બધું જ કવરેજ વ્યવસ્થિત લેવડાવું કેમ? સ્વામીજીની આપણી સેવા થઈ જાય કે વિચાર.
તો મહાપૂજાની અંદર એટલો સરસ આનંદ મહારાજે મૂક્યો, પણ ડ્યુ ટુ આપણા બધાએ ભેગા થઈને સેવા કરીને ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરી, કોઈ ધોખા વાદા વગર કરી, એકબીજાનો સ્વીકાર કરીને કરી, મારી મહાપૂજા છે, મારે નિમિત્ત બનવું છે એવી ભાવનાથી કરી. એ ગોત્રી મંડળ હોય, સુભાનપુરા મંડળ હોય કે વાસના મંડળ હોય, બધા જ ભક્તોએ પોતપોતાની ભક્તિ અદા કરવાની ભાવનાથી જવાબદારી સમજીને સેવા ભક્તિ કરી, તો એ સેવા ભક્તિ મહારાજે નહોતી. અને એટલે આપણી મહાપૂજાની અંદર આખું દિવ્ય વાતાવરણ ઊભું થઈ ગયું. લાડુનો પ્રસાદ બી એટલો સરસ બન્યો, મને 2-3 જણ કહીએ મંદિરમાં લાડુ બને ને એવો લાડુ હતો કે આપણે બધા જમ્યા છે લાડુ. તો આ બધું સારું થવાની પાછળ શ્રેય કોને આપવાનો? આપણે મહારાજને એટલા માટે શ્રેય આપવાનો કે આપણે બધાએ ભેગા મળીને સેવા ભક્તિ હા ગળતર અમિતભાઈ કહ્યું એમ અદા કરી, હા ગળતર કર્યું, તો મહારાજને પ્રગટ થવું પડ્યું ને. અને 25 તારીખે સાંજે 4 વાગે વાઇન્ડ અપ કરીને આપણે બધા નીકળ્યા. છેલ્લા અમે અમિતભાઈ બધા હતા, જયમીનભાઈ બધા જે હશે, કમલભાઈ બધા જે હશે, 5-10 ભક્તો સાહેબે હતા. મોડાસા જવાનું હતું તો રોકી પાડ્યા હતા. અને 4 વાગે નીકળ્યા પછી જે વરસાદ ચાલુ થયો અને પછીની પરિસ્થિતિ આપણને બધાને ખબર છે. 26 તારીખે હોજે તઈ પોની હતું, અંદર આવશે અંદર આવશે અંદર આવશે એની રાહ જોતા હતા અમે. કેવું પાણી હતું! ભગવાન ક્યાં હોદવા જવાના? ક્યાં હોદવા જવાના? પ્રેમ સ્વામીજીની અંદર સાંગોપાંગ ભગવાન સ્વામિનારાયણ નખથી સિક્કા પર્યંત વિચરણ કરી ગયા છે. કેટલી સરસ ગોષ્ઠીની શરૂઆત! જે ભગવાનમાં ડૂબેલું પાત્ર હોય ને, જેમાં ભગવાન કાર્ય કરતું હોય ને, એ જ ભગવાનના બળે જીવી શકે, એ જ ભગવાનનો આધાર બની શકે, એ જ ભગવાનને કરતા માનીને જીવી શકે. પહેલું જ વાક્ય પ્રેમ સ્વામી મહારાજ બોલ્યા. બધાએ વાતો કરી, સ્વામી આમ કર્યું, હરિભક્તો આમ કર્યું, આમ કર્યું. પ્રેમ સ્વામી પહેલા જ બોલ્યા, અમે તો દિલ્હીએ હાથ લગાડવા ગયા હતા, બાકી કોમ તો હરિપૈસા સ્વામી આગળ કરી ગયા. કોણ કરી શકે? કોણ કહી શકે? શ્રેય લેવાનો થાય તો એ શ્રેય ભગવાનના માથે એ નાખનાર પુરુષ જ સાચો ભગવાન ધારક સંત કહેવાય. જસ ભગવાનને જ આપે, પ્રથમ સ્થાન ભગવાનનું જ રાખે. પૂજાની અંદર કાયમ કીર્તન ગવડાવે, હે શ્રીજી તે પધારી કેવળ કરુણા કરી, કૃપા કરી. હે સ્વામી તે પધારી કેવળ કરુણા કરી. એ સંબંધનો મહિમા, ભગવાન સ્વામિનારાયણનો મહિમા હૈયાને વિશે ઠરે. આપણને ગણાયું કે ભક્તોની સેવા નહીં, ભક્તોની વાત નહીં કરવાની, ભક્તોની સેવા નહીં કરવાની, ભગવાનની જ સેવા કરવાની. 50% ફળ છે. 50% આપણી યુગલ ઉપાસના છે, અક્ષર પુરુષોત્તમ નહીં, ભક્તિ સહિત ભગવાનની ઉપાસના, હિન્દુ સનાતન સંસ્કૃતિની. રામ સીતા જાનકી જય બોલો હનુમાન કી. તો આ વાત ખોટું પડે. જેટલું રાજાનું રાજ્ય એટલું જ રાણીનું રાજ્ય છે, જેટલું ભગવાનનું રાજ્ય છે એટલું જ સંતનું રાજ્ય છે. ધામ ધામીને મુક્ત 3 વસ્તુ સત્ય છે, બાકી બધું જ અસત્ય છે. ભગવાને કહ્યું, સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું. ધામ એટલે પોતે, ધામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, અને મુક્ત એટલે આપણે બધા જ આવી ગયા નહીં. ગોપાળાનંદ સ્વામી પણ બધા જ આવી ગયા આપણે. ધામ ધામીને મુક્ત. અને એટલે જ મહારાજે કહ્યું, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ. ભક્તોની ભક્તિ છેલ્લાનું 7-11. જેવી દેહને દેહના સગા સંબંધીની વિશે પ્રીતિ છે, એવી ભગવાનને ભગવાનના કયું ખાલી ભગવાનને વિશે રાખો એવું કયું?
કોઈ વચનામૃતમાં લખી જવું, બેઉ પગલા અક્ષરધામમાં તો જ જાય. અહીં તમે એકબીજાના સ્વભાવ પ્રકૃતિ નહીં કમાડી શકો, એકબીજામાં પ્રેમ સ્વયં મહારાજના દર્શન નહીં કરી શકો, એકબીજાના મહિમાથી દર્શન નહીં કરી શકો. ભગવાન સ્વામિનારાયણના સંબંધ વાળા છે આ. અને ભગવાન સ્વામિનારાયણની પ્રણાલિકા એ વરદાન પ્રમાણે અત્યારે જેની અંદર ભગવાન વિચરણ કરે છે એ સંતના સંબંધ વાળા છે. આપણે શું એટલે ડાયરેક્ટ સંબંધ વાળા ભગવાન સ્વામિનારાયણ આપણે. અને એ ભક્તોનો મહિમા આપણે નહીં સમજીએ તો રોટલાની કોર કાચી. કોઈએ કહ્યું અંતરે સુખ નહીં વર્તતું, તો કે દાદા ખાચરના નડિયાનું ધ્યાન કરો તો સુખ વધશે. ભગવાન સ્વામીએ કહ્યું કે અમારા જે સત્સંગી હોય એ બે, આ ઢોલિયાના જે સત્સંગી હોય એ અહીં બે, અને સત્સંગીના સત્સંગી હોય પાછળ જઈને બે. આપણે પ્રેમ સ્વામી ગાદી છોડીને જઈએ? ના સ્વામી, અમે તો તમારા જ સત્સંગી. તમે જે આસન પર બેઠા એના જ અમે તો સત્સંગી. એક પર્વતભાઈ ઉભા થયા પહેલા અને પાછળ જઈને બેઠા, અને પછી ભગવાન સ્વામી હોય ધીમે ઉભા થયા અને પર્વતભાઈ જોડે બેસી ગયા. ભાઈ અમે તો સત્સંગીના સત્સંગી છે, ડોલિયાના સત્સંગી અમે છે. આ મહારાજ શું શીખવાડે છે? અને એટલે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું કે ભેગા થઈ જીવવાનો આનંદ એ ભગવાનની રસગન મૂર્તિ કરતા પણ કોટી ગણો છે. તો એ આનંદમાં ભોગતા થવું હોય, એ આનંદ પોતાના હૈયાને વિશે ધારણ કરવો હોય તો ભેગા થઈને આપણે જીવવું પડે. અરસપરસ મહિમા એકબીજાનો સમજવો પડે. ભગવાન કોઈ નથી, ભગવાન સ્વામિનારાયણ એક જ છે. ઉપાસના શુદ્ધ રાખવાની. ભગવાન સ્વામિનારાયણ એક જ છે. ભગવાન અક્ષર ને પુરુષોત્તમ ની બેલડીને છૂટી પડી શકાય એવી છે નહીં. અક્ષર સિવાય ભગવાન પુરુષોત્તમ નારાયણ નું પ્રકટીકરણ ધરતી પર છે નહીં, થઈ શકે નહીં. અને પુરુષોત્તમ આગળ અક્ષરનું અસ્તિત્વ પણ છે નહીં. લીન છે, દાસ ભાવે ઉભા છે વર્ષોથી. હું સ્વામી, તું નારાયણ. એ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનામાં આપણને બેસવાનું મળ્યું. ભક્તિ સહિત ભગવાનની ઉપાસના કરવાની ભગવાને તક આપી આપણા જીવનમાં. અને એટલે કહ્યું ભગવાનને સાધુના મહિમાની વાત નિરંતર કરવીને સાંભળવી. શું કહ્યું? નિરંતર કરવીને સાંભળવી. ભગવાન અને સાધુ નિરંતર સાંભળવાની તો જીવ બળને પામે. જીવને બળ પામવાનું સાધન શું બતાવ્યું પહેલી જ વાતમાં? ભગવાન ને સાધુના મહિમાની વાત નિરંતર કરવીને સાંભળવી. તો જીવ બળને પામે અને તો આપણને ભગવાન તરફ યાત્રા કરવાનું મન થાય. બાકી હવાર ઉઠે પૈસો મારો પરમેશ્વર, હવે હું કઈ જઉં બીજે? હે અજયભાઈ, હવાર સ્વામી નોકરી તો જવું જ પડે મારે. અરે ભાઈ હા જાઓ, એનો વાંધો નહીં, નોકરી જાઓ એનો. પણ નોકરી એ આપણું અંતિમ ધ્યેય નથી. અંતિમ ધ્યેય છે દાસના દાસ. અંતિમ ધ્યેય છે ભજન સ્મરણ. જેટલું ભજન, જેટલી કથા વાર્તામાં ડૂબશો જતા જતા, નોકરીમાં જવાનો અડધો કલાકનો ટાઈમ હોય, 10 મિનિટ સ્કૂટર લઈને જવાનો ટાઈમ હોય, તો 10 મિનિટ તો ભગવાનની પ્રવચન સ્વામીજીનું કોઈ સંભળાય. યુટ્યુબ પર બધા બહુ પ્રવચનો છે. અહીં નાખવો પડે મારો. કોટી જન્મથી ના પ્રેમ સ્વામી કે કોટી જન્મથી મન ધાર્યું કરતો આવ્યો જીવ.
આ જન્મથી થોડો કરતો, કોટી જન્મથી કરતો આવ્યો છે મનમુખી વર્તો. હવે એને પ્રભુ કે સંતનું ગમતું કરતો કરવો જ હોય, પોતાના આત્માને મન બુદ્ધિને આપણે સરળ બનાવવો હોય તો બહારથી પોઝિટિવ વાતો અંદર નાખવી પડે. શબ્દ જેવું કોઈ બળવાન છે આમાં બોલે ને વાતમાં, કઈ વાત બોલ્યા બોલો ચાલો, કોને ખબર છે? ઓંગળી ઊંચી કરો. બે જ જણને ખબર છે. પાછળ પેલા લોકો બાલ્કની વાળા કોઈ ખબર છે? ભાઈ હવે તમે કહો અને તમે હોંભરો, અમે તો બેહવા જઈએ જ ખાલી. જય સ્વામિનારાયણ. આજ્ઞા પડી જાય. આવી 1000 સભા ભરીશું ને તોય આપણો દેહની અંદર રહેલા સ્વભાવ ને પ્રકૃતિ બદલાય નહીં. બદલવા માટે જાગૃત થવું પડશે. એક એક વાતને પકડવા માટેનો સ્વાધ્યાય ભજન કરવું પડશે નિરંતર. તો આપણા જીવનમાં કઈ પરિવર્તન થશે, તો કોઈક સુખની એન્ટ્રીમાં ભગવાન આપણને કૃપા કરી લઈ જશે. પરીક્ષા જ નહીં આપો તો પાસ ના પાસ ખબર કીધું પડવાની, ખાલી વાંચ્યા જ કરો, પણ પરીક્ષા જ ના આપો તો સમજવાનું છે. ચમત્કારની બહુ અપેક્ષા નથી રાખી, આપણે જીવન જીવવાની શરૂઆત કરી છે. ચમત્કાર એ કરવો છે મારા સ્વભાવ કેટલા ઓછા થયા, મારામાં હૈયામાં રહેલા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન કેટલું ઓછું થયું. એનું દિન પ્રત્યે આપણે સ્વાધ્યાય ભજન કરીને એનું તારણ કાઢવું પડે. આપણે જ દાસ થવાનું છે. મુમુક્ષુને તો નિરંતર હોકારા કરનારા જોઈએ. આ માર્ગે ચાલે એવો જ નહીં મુમુક્ષુ. આ તો ભગવાન પરણે આવીને આપણને વર્ગ્યા છે. પહેલા મુમુક્ષુ ભગવાનને હોતવા જતા હતા જંગલમાં તપ કરવા. કોઈ 5000 વર્ષ તપ કરે, કોઈ 10,000 વર્ષ તપ કરે. એટલે વિશ્વામિત્ર ઋષિ 60,000 વર્ષ તપસ્યા કરી તો ભગવાન કે ભગવાનના પવિત્ર સંતના દર્શન થયા. અને અત્યારે તો ભગવાન મુમુક્ષુને હોદે છે. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે. અત્યારે ભગવાન હોદવા નીકળે મુમુક્ષુ. એ સેવા આપણે કરી લઈએ તો, એમાં નિમિત્ત બનીએ તો ભગવાન કેટલા બધા રાજી થાય. એક વ્યક્તિ સભામાં આવે તો આપણને બી આનંદ મહારાજ અંદરથી આપશે. હા, મેં ફોન કર્યો તો આવી ગયો પહેલો. એની સેવા થશે, એના આત્માની સેવા થશે, અને આપણી પણ સેવા મહારાજ નો જ છે. ભગવાન જ ભજવાના છે. ગુણાતી સ્વામી ના પાડી કે નોનપણથી જ ભજવા પડે, બાકી ના ભજાય. ગુણાતીતાનંદ સ્વામી નોનપણમાં આ પ્રસંગ યાદ ભગવાને કરેલા કહી દઉં. નોનપણમાં મંદિરે જતા એને પપ્પાને બધા કહ્યું કે તમારું છોકરું નોનપણમાં જતું રહે, ભગવાન ભજવાની ઉંમર છે, આ કેમ? રમવાની ઉંમર છે કે રમવા મોકલો. તો પેલા પપ્પા બોલાય લાયા ગુણાતીત કે ચાલો પાછા આવો કે રમવા મળો. કમ તકા ભગવાન ભજવાની ઉંમર ન હોય કેમ? તકે ભગવાન તો મોટી ઉંમરે ભજવાનું કેમ? અત્યારે નોનપણમાં રમવાની ઉંમર રમ કે તું બસ કે સારું. પછી ગયા બોકડે, આવા બધા બેઠા હતા વડીલો થઈ ચોતરે. ગામમાં ચોરો હોય, હા, અહીં તો કોઈ છે જ નહીં સિટીમ ચોરા. સારું છે એટલે કૃપા ભગવાનની. હે તે ગયા તો બધા બીડીઓ ફૂકે અને આખા ગોમ કપાટાની વાતો કરે. એટલે ગુણાતીત સ્વામી કે મોટા થઈને ભગવાન ભજાય એવું મને કોઈ જગ્યાએ દેખાયું ને કમ કે બધા ગોમ કપાટાની વાત કરે છે, બીડીઓ બેલો જલસા પીવે છે. નોનપણથી ભગવાન ભજે એ મોટો થાય તો ભગવાન ભજી શકે. છોડ નાનો હોય ને તેમને વાળવો એમનો વળે. આ મારો નાના છોડ છે ને ઓમ વારી બધે વરસ, મોટો થયા પછી વરે પેલો હવે ના હોય. એટલો આપણો વિકાસ. પોતાની જાતે પોતાનું કલ્યાણને અર્થે મોટું ભાગ્ય માની સેવા કરે એ વિકાસ મંડળનો. આવો ને આવો જ વિકાસ આપણે ભેગા મળીને સરસ આનંદ કરતા કરતા, હસતા રમતા, બધાના ગુણ ગાતા ગાતા
સરસ મહારાજ આપણને સંબંધવાળી આત્મીયતામાં લઈ જાય એવી કૃપા કરે એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજ